જંબુસર નગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી રોડ, મીઠા પાણીની સમસ્યા, ઉભરાતી ગટરોને કારણે નગરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જંબુસર નગરના સાગર સોસાયટીમાં ગટરના ગંદા પાણી રોડ ઉપર ઉભરાતા રહીશો હેરાન પરેશાન છે. વારંવાર ઉભરાતી ગટરોને લઈ લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી. રોગચાળો ફાટી નીકળવાની દહેશત સતાવી રહી છે. આગામી પેટા ચૂંટણીમાં રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું રણસીંગું મૂકી દીધું છે. રવિ સોના જણાવ્યા અનુસાર સફાઈ કામદારો બરાબર સફાઈ કરતા ન હોવાનું જણાવ્યું. અધિકારીઓ સાગર સોસાયટીના રહીશોની સમસ્યા પર તવી ધ્યાન આપતા નથી તેમ પણ જણાવ્યું હતું. આવનારા સમયમાં 1.5 મહિનામાં પેટા ચૂંટણી થવાની છે અને આ પેટા ચૂંટણીમાં મતદારો આગળ આવીને અમને કહે છે કે અમે મત આપ્યું, અમને મત કોણ આપશે? તો અમે કેવી રીતે એમને મત આપીએ? અમારી કન્ડિશન જુઓ, અહીંયા કેવી રીતે અમે રહીએ છીએ. અહીંયા અમારે ઘણી બધી તકલીફ થાય છે, છોકરાઓ બીમાર થાય છે અને 2-3 લોકો છે એના પગ ખોવાઈ ગયા છે આ ગટરના પાણીથી. હવે રહેવાનું મુશ્કેલ થઈ ગયું છે અમને અને આ પેટા ચૂંટણીમાં અમે એમનો ખુલ્લો બહિષ્કાર કરીશું. અમે કોઈને મત આપીએ પણ નહીં અને કોઈ રાજકારણ પોલિટિક્સ લોકોને અહીંયા આગળ અમે ઊભા પણ રાખીએ નહીં, કારણ કે અમને ઘણી બધી છેલ્લા 3-4 વર્ષથી તકલીફ પડે છે. હવે મારા પગમાં બધાને સરો લાગે, ગોચવેરો ઘરમાં આવે, ગંદકી આવે, છોકરાઓ બીમાર થાય, ઘરના મોટા વડીલ બી બીમાર થાય, દવાખાને મચ્છર પાયકાટ ઘરમાં કેટલા, પછી શું કરવું પડે? આ બધા અધિકારીઓ અમારું કોઈ સાંભળવા રાજી નહીં. જ્યારે મતદાન હોય ત્યારે અમારા બાજુ જોજો, અમારા બાજુ જોજો, અમે એમના બાજુ જોઈએ તો અમારી બાજુ બી એ લોકોને જોવું જોઈએ. કેવી રીતે અમે પછી એમની બાજુ જોઈએ? પછી આવી રીતે સબર બગડે, એમની જોડે બધા વ્યવહારો બગડે, આપણું કોઈ કામ કરે ના તો પછી શું કરવાનું? આપણા કામ માટે તો એમને આપણે મતદાન કરતા હોય કે ચાલો આપણે આપણા સદસ્યોને લાવીએ, આપણા બાજુ જોઈ, આપણે એમના બાજુ જોઈએ. આ તો કશું જ નહીં, બસ 2-3 દિવસે આવે, સળી મારીને જતા રહે ઘરના આગળ. બહુ ગોચું તો ત્યાંથી અમને એવું કહે છે કે મશીન બગડેલું છે. મશીન હમણાં હાલમાં ખાનપુરી ભાગોળ કામ ચાલુ છે ત્યાંનું. ત્યાંથી એવું કહે છે નગરપાલિકા પ્રેશર મશીન બગડેલું છે. અમને એવો જવાબ મળે છે ત્યાંથી. તમે કેટલા દિવસથી અરજી આપી? મેં 7 દિવસથી અરજી આપેલી છે. એક વખત આવી ગયા, અમારી પાસેથી પૈસા પણ લીધેલા કે તમને જે ખર્ચો અમારો ચા પાણીનો હોય તે અમને આપો. તો મમ્મીએ 200 રૂપિયા પણ આપ્યા એમના હાથમાં. હજુ સુધી ગટરનું કંઈ ઉકેલ આવેલો નથી. લગ્ન મારે નજીક છે, 11 દિવસ બાકી છે મારા લગ્નના. હું કંકોત્રી લઈને ત્યાં ગઈ હતી તો મને હવે જવાબ મળ્યો કે થઈ જશે, પણ ક્યારે થઈ જશે? 5 કમ્પ્લેન મેં ટોટલ નાખેલી છે અત્યાર સુધીમાં. ચૂંટણી આવશે તો અમે કોઈને મત ચૂંટણી આપશે તો કોઈને ઊભા નહીં રહેવા દે સોસાયટીમાં, એટલું યાદ રાખજો એમને કે